ખેડાના પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના દીકરાએ ઝેરી દવા પીધી હોવાની ઘટના સામે આવી છે। જિગ્નેશ ડાભીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ। પરિવારે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પર આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય જિગ્નેશ ડાભીનો ઓડિયો વાયરલ કરતા પગલું ભર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો પરિવારને તોડી પાડે તેવો ઓડિયો વાયરલ થતા ડાભી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો। જિગ્નેશને ફોસલાવી ધારાસભ્યના પીએ યશરાજે કર્યો હતો ઓડિયો રેકોર્ડ કર્યો હોવાનો પિતાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ જિગ્નેશ ડાભી કઠલાલની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પ્રેશર એટલું બધું હોય ને આ લોકોનું ઘરનું તો વાત જ નહીં થાય યાર। ખોટી યાર અમે તમને પ્રેશરાઇઝ કોણ કરે? અમારા ઘરના યાર અને કનુ કાકુ એમની રીતે પ્રચાર કરે છે। જો તમે ચોખ્ખું જ કીધું કઈ દેખાતા નહીં પણ કારણ કે મારા ઘરની મેં બધી એમણે વાત કરી હતી ઓકે આવી રીતે આવું છે આવી રીતે આવું છે। મારાથી આ જો મહેશભાઈ ઉભા રહેશે તો મારાથી ઘરના પ્રેશરના કારણે પાર્ટીનો પ્રચાર નહીં કરી શકું। વાંધો નહીં, હમણાં ભાઈ હું ભાઈ જોડે જાઉં એટલે વાત કરાવું તમને। હેડો કઠલાલ કપડવંજના ધારાસભ્ય રાજેશભાઈ તથા એમના પીએ યશરાજસિંહ એ બંને ગઈકાલે 3-3:30 વાગ્યાની આજુબાજુનો તે ઓડિયો વાયરલ કરેલો હતો, જેના કારણે અમારા કુટુંબની અંદર કોઈ અમારે બોલાવતું નહોતું અને જે ઘરની અંદર વિક્ષેપ થાય એવું એમણે ધંધો કર્યો હતો। તો ખેડાની આ ઘટના સામે આવી છે કે જ્યાં પૂર્વ ધારાસભ્યના ભત્રીજાના દીકરાએ ઝેરી દવા પીધી હોવાનો મામલો સામે આવ્યો છે। તો જિગ્નેશ ડાભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તેના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। પરિવારે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા પર આક્ષેપ કર્યા છે। ધારાસભ્ય જિગ્નેશ ડાભીનો ઓડિયો વાયરલ કરતા આ જે પગલું છે તે ભરવામાં આવ્યું હોય તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો જિગ્નેશ ડાભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આ ઘટના સામે આવી રહી છે। પરિવારે કપડવંજના ધારાસભ્ય પર અનેક આક્ષેપ પણ કર્યા છે। ધારાસભ્ય જિગ્નેશ ડાભીનો ઓડિયો વાયરલ કરતા આ પગલું ભર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। તો પરિવારને તોડી પાડે તે પ્રકારનો આ જે ઓડિયો છે તે વાયરલ થતા ડાભી પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તેના કારણે જ આ જે પગલું છે તે ભરવામાં આવ્યું છે અને જિગ્નેશ ડાભી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો જિગ્નેશને ફોસલાવી ધારાસભ્યના પીએ યશરાજે કર્યો હતો ઓડિયો રેકોર્ડ અને તે જે ઓડિયો છે તે વાયરલ થતા હવે આ પગલું ભરવામાં આવ્યું છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે પૂર્વ ધારાસભ્ય છે એના જે ભત્રીજા છે એમના દીકરા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આખી ઘટના શું હતી, શું વિવાદ હતો? ચોક્કસથી કોમલ, જે પ્રકારે કઠલાલ તાલુકાનું જે ભરકુંડા ગામના વતની એવા જિગ્નેશ ડાભી અને તેમના જે ધર્મપત્ની છે આરતી ડાભી, તેઓ પોતે કહી શકાય કે જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય છે। જે મહત્વની વાત કરવામાં આવે તો હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ તેની અંદર પીઠાઈ સીટ ઉપરથી ભાજપ દ્વારા તખતસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસમાંથી મહેશ ડાભીને ટિકિટ આપવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક પૂર્વ ધારાસભ્ય કનુ ડાભી અગાઉ પણ ભાજપથી નારાજ હતા અને તેમણે ભાજપના ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય વિરુદ્ધ એક લેટર, સ્થાનિક નેતા વિરુદ્ધ લેટર પણ લખ્યો હતો। આ સમગ્ર બાબતો ચાલતી હતી, રાજકારણ ચાલતી હતી, ત્યારે આ જિગ્નેશ છે તે જિગ્નેશનું એક ઓડિયો રેકોર્ડિંગ ગ્રુપમાં કઠલાલના ધારાસભ્ય રાજેશ ઝાલાએ મૂક્યો હોવાનો તેમને આક્ષેપ કર્યો હતો। જે ઓડિયો રેકોર્ડિંગ હતું તે ધારાસભ્યના જે પીએ છે યશરાજસિંહ તેના દ્વારા વાતચીત થઈ હતી અને વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે જિગ્નેશ ડાભીને તેઓએ પ્રચાર પ્રસાર માટે ફોન કર્યો। ત્યારે જિગ્નેશ ડાભી પોતે ઓડિયોમાં બોલી રહ્યા હતા કે મારે પારિવારિક પ્રેશર આવી રહ્યું છે કે તમારે કોઈનો પ્રચાર કરવાનો નથી, એવું તેઓ ઓડિયોમાં વાત કરી રહ્યા હતા। અને સમગ્ર બાબતનો જ્યારે ઓડિયો વાયરલ થયો તેના આઘાતમાં આવી આ જે જિગ્નેશ ડાભીએ છે તેમને ફિનાઇલ પી લીધું હતું કે કોઈ ઝેરી પ્રવાહી પી લીધું હતું અને તેના કારણે તેઓની અત્યારે હાલત ગંભીર છે, તેઓને અત્યારે કઠલાલ ખાતે સારવાર લઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જ્યારે ઇલેક્શન ચાલી રહ્યું હતું સ્થાનિક સ્વરાજનું, ત્યારે પીઠાઈ સીટ ઉપર ભાજપના ઉમેદવારની હાર પણ થઈ હતી અને ત્યારે ક્યાંક ને ક્યાંક જે કનુ ડાભી છે તે આંતરિક રીતે નારાજ હોવાનું પણ સામે આવ્યું હતું। એટલે સમગ્ર બાબત જ્યારે રાજકીય બાબતનું જ્યારે પારિવારિક જે તેમની વાતચીત હતી તે તેમને ભાજપના ધારાસભ્યના પીએ સાથે જ્યારે શેર કરી અને તેનો ઓડિયો વાયરલ થતા તેમને આઘાત મહિના પગલું ભરવા અત્યારે સમગ્ર માહિતી બહાર આવી રહી છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પૂર્વ ધારાસભ્યના જે ભત્રીજાના દીકરા છે તેમના દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ઝેરી દવા પી લેવામાં આવી છે। તો બીજી તરફ ધારાસભ્ય પર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। ઓડિયો વાયરલ થતા પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે।